જગતમાં બીજી બધી વસ્તુ તમે કરશો તો તમે એનાથી બીજાને પ્રસન્ન કરી શકશો, પણ એક ભજન એવી વસ્તુ છે તમે કરો તો બીજા આનંદિત ના થાય, પોતાને જ આનંદ મળે. તુલસીદાસજી રઘુનાથની ગાથાનું ભાષાબદ્ધ કરે છે, લખાણ કરે છે. શેના માટે? સ્વાંત પોતાના સુખ માટે. અને ક્યારેક ક્યારેક પોતાના સુખ માટે કંઈક કહ્યું. સંસારમાં રહો, આનંદ કરો, ફરો, હરો, પહેરો, ઓઢો, બધા ઉત્સવ મનાવો, તહેવારો મનાવો, બર્થડે પાર્ટીઓ મનાવો, હેપી બર્થડે કરો, વાંધો જ નથી સાહેબ, બધું જ કરો, પણ સ્વાંત સુખાય. તુલસી રઘુનાથ ગાથ. પોતાના નિજ સુખ માટે એવા કંઈક વ્રત કરો કે સવારથી સાંજ સુધી તમને સ્વયં આનંદ આવે. જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી. તમે ગમે એવું કરશો ને સંસારમાં, છેલ્લે તો દુઃખ દુઃખ અને દુઃખ જ છે.